મારું નામ પૂનમ છે અને મારી જિંદગીનો દરેક દિવસ ડર, ગભરામણ અને ક્યારેય ન સમાપ્ત થતી બેચેનીની લાગણીથી એક સરખો જ હોય છે. હું ઈચ્છું છું કે મારી સવાર પણ એ છોકરીઓની જેમ શાંતિપૂર્ણ હોય, જેઓ ઘરના સૌમ્ય અવાજોમાં પોતાના દિવસની શરૂઆત કરે છે. પણ મારી સવાર હંમેશા એક અજાણ્યા ડરના પડછાયા નીચે શરૂ થતી હતી. તે દિવસે પણ, જ્યારે હું પૂજા કરી રહી હતી, હવામાં એક વિચિત્ર ઠંડક ફેલાયેલી હતી. પક્ષીઓ ડાળીઓ પર કલરવ કરી રહ્યા હતા અને હું પોતાને ઝડપથી પૂજા પૂરી કરીને રસોડામાં રોટલી બનાવવા માટે મજબૂર કરી રહી હતી, કારણ કે મારે મારા ભાઈ રોહિતને સ્કૂલે મોકલવાનો હતો અને હું તેને ક્યારેય ભૂખ્યો જવા દેવા માંગતી નહોતી, ભલે હું પોતે ભૂખી રહું. લોટ બાંધતી વખતે મારા હાથ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા, પણ દિલમાં એક વિચિત્ર ગભરામણ થઈ રહી હતી. મેં પોતાને સમજાવવાની કોશિશ કરી કે કદાચ આ એ જ રોજનો ડર છે જે હંમેશા મારી સાથે રહે છે. પણ આજે દિલ કંઈક વધારે જ ભારે લાગી રહ્યું હતું. જાણે કોઈ આવનારી મુસીબતનો અણસાર ધીમે ધીમે મારા કાનમાં ગણગણી રહ્યો હોય. મેં માથું ઝાટકીને પોતાને કામમાં વ્યસ્ત કરી, પણ મગજ વારંવાર કોઈ અજાણ્યા ડરમાં ગૂંચવાઈ રહ્યું હતું. મેં તેજ આંચ પર ચા મૂકી અને સાથે લંચ તૈયાર કર્યું. રોહિતના બૂટ સાફ કર્યા, તેનું યુનિફોર્મ પ્રેસ કરીને મૂક્યું. હું પૂરી કોશિશ કરતી હતી કે તેની સવાર આરામદાયક હોય અને કોઈ ડર વિના શરૂ થાય. પણ હું પોતે ક્યાં આ ડરમાંથી બહાર નીકળી શકતી હતી? હું હંમેશા એક અંધારાથી ઘેરાયેલી રહેતી હતી. હજી તો હું લોટની બીજી લુઈ બનાવી રહી હતી કે અચાનક દરવાજો એટલી જોરથી ખખડાવવામાં આવ્યો, જાણે કોઈ તેને તોડી નાખવા માંગતું હોય. આ અવાજે મારા હાથની હલનચલન રોકી દીધી. મારા દિલની ધડકન એટલી તેજ થઈ ગઈ કે લાગ્યું હમણાં છાતી ફાડીને બહાર આવી જશે. મેં કપડાં ઠીક કર્યા, ઊંડો શ્વાસ લીધો, પણ તોય હાથ ધ્રુજી રહ્યા હતા. જેવું મેં સ્ટોપર ખોલ્યું, સામે એ જ દ્રશ્ય હતું, જેને જોવાથી હું સૌથી વધુ ડરતી હતી. મારા પિતા મનોજ, જે દારૂની તીવ્ર ગંધથી ભરેલા હતા. તેમના શર્ટના બટન ખુલ્લા હતા, કપડાં માટીથી ગંદા હતા અને આંખોમાં બેશરમી અને શરીરમાં લથડિયું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ કોઈ અચાનક થનારી વાત નહોતી. આ તો મારા માટે રોજનું નાસૂર બની ગયું હતું. મેં ધીમેથી કહ્યું, "પાપા, અંદર આવી જાઓ." પણ તેના પછીના જ ક્ષણે તેમણે ગુસ્સામાં ચીસો પાડી, "હટી જા સામેથી!" અને જોરથી મને ધક્કો માર્યો. હું દિવાલ સાથે અથડાઈને સંભાળી ગઈ, પણ દિલ જાણે તૂટીને જમીન પર પડી ગયું હતું. તેઓ લથડતા પગલાં સાથે અંદર આવ્યા, જાણે આખી દુનિયા તેમની દુશ્મન હોય. આ શોરથી રોહિત પણ બહાર આવી ગયો. તેના ચહેરા પર એ જ જૂની માયુસી, એ જ બેચેની અને એ જ સવાલો હતા. એ સવાલો જે એક 10 વર્ષના બાળકને ક્યારે પૂછવા ન જોઈએ. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, "દીદી, આ ક્યારે ઠીક થશે? ક્યારે આપણે સામાન્ય જિંદગી જીવીશું?" તેની આંખોમાં એવા સપના હતા જે કદાચ ક્યારે પૂરા નહોતા થવાના. મેં મારા અવાજને મજબૂત બનાવવાની કોશિશ કરતા કહ્યું, "રોહિત, તે પાપા છે, જેવા પણ છે આપણા છે." આ કહેતા મારા અંદર હજારો પીડાઓ ઉઠી રહી હતી. મને ખબર નહોતી કે હું કોને સમજાવી રહી હતી, રોહિતને કે પોતાને. માના મૃત્યુના દિવસે પણ મારા પિતાની આ જ હાલત હતી. તે દિવસે પણ મેં મારી માતાનું માતમ ચૂપચાપ મનાવ્યું હતું. પણ આજે પણ દિલની અંદર એક શાંત ખાલીપણો ભરાઈ ગયો હતો. મારા પિતા પલંગ સુધી પહોંચતા પહોંચતા જમીન પર પડવા લાગ્યા, તો મેં તેમને સહારો આપીને સુવડાવી દીધા. તેમના કપડાની દુર્ગંધ અને નશાના ભારે શ્વાસે મને બેહાલ કરી દીધી, પણ મેં ચાદર તેમના પર નાખી દીધી, જેમ દરરોજ કરતી હતી. તેમણે અડધી બંધ આંખોથી મને જોયું અને ગાળો બકતા રહ્યા. દરેક શબ્દ મારા દિલમાં તીરની જેમ વાગી રહ્યો હતો, પણ હું ચૂપ રહી. કદાચ હું આ બધાની આદત પાડી ચૂકી હતી. મેં રોહિત માટે નાસ્તો તૈયાર કર્યો. પરાઠાની ખુશ્બુ ચારે તરફ ફેલાઈ રહી હતી, પણ મારું દિલ અંદરથી વેરાન હતું. હું તેની સામે બેઠી અને કહ્યું, "ઝડપથી ખાઈ લે, મોડું થઈ રહ્યું છે." રોહિતે માથું ઝુકાવીને ખાવાનું શરૂ કર્યું, પણ તેના હાથ ધ્રુજી રહ્યા હતા. હું તેની પીઠ પંપાળતી રહી, જાણે તે મારું પોતાનું બાળક હોય જે મારા વિના તૂટી જશે. જ્યારે તે સ્કૂલે જવા લાગ્યો, તો દરવાજાથી એકવાર પાછળ ફરીને મને જોયું. તેની આંખોમાં એ જ સવાલ હતો, જેનો જવાબ મારી પાસે ક્યારેય નહોતો હોતો. મેં મજબૂરીમાં હસીને તેને વિદાય આપી. દરવાજો બંધ થતાં જ મેં ઊંડો શ્વાસ લીધો. સવાર હજી પૂરી પણ નહોતી થઈ અને હું પહેલેથી જ ખૂબ થાકી ચૂકી હતી. પાછળ ફરીને જોયું તો મારા પિતા પલંગ પર બેહોશ પડ્યા હતા. દિલ થયું કે ચીસો પાડીને રડી પડું, કે કહી દઉં કે મારી જિંદગી કેમ બરબાદ કરી, મારી માની જિંદગી કેમ લઈ લીધી.
મારા ભાઈની માસૂમિયત કેમ છીનવી લીધી? પણ તોય હું ચૂપ રહી, જેમ હંમેશા રહું છું. મેં ઘર થોડું સાફ કર્યું, મારા કપડાં બદલ્યા અને કામ પર જવાની તૈયારી કરવા લાગી. પદ્મા માલકીનના ઘરે મારે સફાઈ કરવાની હતી. આજે મોડું થઈ રહ્યું હતું, પણ હું શું કરું? મારા ઘરમાં ક્યારેય ઠીકથી રૂટીન રહ્યું નથી. મેં દુપટ્ટો ઓઢ્યો, દરવાજો બંધ કર્યો અને ગલી તરફ પગલાં વધાર્યા. સવારનો તડકો ધીમે ધીમે તેજ થઈ રહ્યો હતો, પણ મારા અંદર એક વિચિત્ર બોજ ઉતરતો જઈ રહ્યો હતો. કોઈ અજાણ્યા અકસ્માતનો અણસાર લાગી રહ્યો હતો, જે મારા આત્મા સુધીમાં ખળબળાટ ભરી રહ્યો હતો. મને ખબર નહોતી કે આજનો દિવસ મારી જિંદગી બદલવાનો છે. મને એક એવા તોફાન સામે ઊભી કરી દેશે જેના વિશે મેં ક્યારે સપનામાં પણ વિચાર નહોતો કર્યો. મને ખબર નહોતી કે આજ મારો જીવનનો સૌથી ખતરનાક દિવસ છે. કામ પર જતા મારા પગ ભારે હતા, જાણે રાતભરની ગૂંગળમણ હજી સુધી મારી છાતીથી ચોંટેલી હોય. મારા પિતા હજી પણ પલંગ પર પડ્યા હશે. રોહિત તો સ્કૂલે ક્યારનો જતો રહ્યો હતો, પણ મારું દિલ તો તોય બેચેન હતું. મેં પોતાને સમજાવ્યું કે કદાચ આ ફક્ત થાકને કારણે છે, પણ અંદર કંઈક બીજું જ હલચલ થઈ રહી હતી. પદ્મા માલકીનના ઘરે પહોંચીને મેં ધીમેથી તેમને નમસ્તે કર્યું. તે આંગણામાં ઊભી હતી અને મારી તરફ જોઈને બોલી, આજે તે બહુ મોડું કરી દીધું. બધું ઠીક તો છે ને? તેમના લહેજામાં એ નરમાઈ નહોતી જે હંમેશા રહેતી. એવું લાગ્યું જાણે તે મારી અંદરની બેચેની વાંચી રહી હોય અને આના કારણે જ રોજ કરતાં આજે કંઈક વધુ જ સખ્તાઈ બતાવી રહી હતી. મેં નજર ઝુકાવીને કહ્યું, માલકીન, થોડોક મને સમય લાગી ગયો. તેમણે ફરી કંઈક કહેવા ચાહ્યું, પણ પોતાને રોકી લીધી, જાણે સમજી ગઈ હોય કે વધારે પૂછવાથી મારી તકલીફ વધી જશે. હું સીધી રસોડામાં ગઈ અને ત્યાંના મારા રોજિંદા કામ શરૂ કરી દીધા. આજે નાસ્તો થોડો ખાસ હતો, કારણ કે મહેમાનો આવવાના હતા. મેં રોટલી વણતી વખતે પોતાને કામમાં વ્યસ્ત રાખી, જેથી મગજ પણ વ્યસ્ત થઈ જાય. ઘીની ગરમ ખુશ્બુ, લોટની મહેક અને વાસણોની ખણખણાટ મને પળભર માટે આ દુનિયાથી દૂર કરી દેતા હતા. ત્યાર પછી મેં બધું ખાવાનું તૈયાર કર્યું. મહેમાનો આવ્યા અને ખાઈને ચાલ્યા પણ ગયા. ધીમે ધીમે સાંજ થવા લાગી હતી અને મેં રાતના ખાવાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. શાક તૈયાર હતું અને જેવી મેં પહેલી રોટલી ચૂલ્હા પર નાખી, તરત જ રસોડાનો દરવાજો એક જોરદાર અવાજ સાથે ખુલ્યો. હું ચોંકીને પલટી. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. સામે મારો ભાઈ ઊભો હતો. તે હજી પણ યુનિફોર્મમાં હતો અને તેના બૂટ પણ ગંદા હતા, પણ તેના ચહેરાનો રંગ એવો લાગી રહ્યો હતો જાણે કોઈએ લોહી નીચોવી લીધું હોય. તેની આંખો ખૂબ સૂજેલી હતી, શ્વાસ અટકી રહ્યો હતો, જાણે દોડતો આવ્યો હોય. હું આગળ વધી. રોહિત, તું અહીં કેવી હતી? અને તું હજી સુધી સ્કૂલના ડ્રેસમાં કેમ છે? તે સીધો મારી પાસે આવ્યો. દીદી, તેના અવાજમાં એવી ગભરાહટ હતી કે મેં વેલણ હાથમાંથી છોડીને બંને હાથ તેના ખભા પર મૂકી દીધા. શું થયું? બોલતો કેમ નથી? તેણે પોતાના હોઠ કરડ્યા, પણ શબ્દો જાણે તેના ગળામાં જ અટકી ગયા હતા. હું ફરી પૂછ્યું, રોહિત, પહેલાં તારો શ્વાસ સંભાળ. કહે, શું થયું છે? તેણે ધ્રુજતા અવાજે કહ્યું, દીદી, પાપાએ તમને દાવ પર લગાવી દીધા છે. જેના શબ્દો મારા કાનો સાથે ટકરાયા, એવું લાગ્યું જાણે તેમનો મતલબ સમજવાથી મારું મગજ જ ઇનકાર કરી રહ્યું હોય. મારા હાથ આપોઆપ પાછળ હટી ગયા. વેલણ ફ્લોર પર પડી ગયું અને તેના અવાજે માહોલની ખામોશીને એકદમથી ચોંકાવી દીધી હતી. હું જાણે પથ્થરની બની ગઈ. શું શું કહી રહ્યો છે તું? હું હકલાતી બોલી. રોહિતે ઝડપથી માથું હલાવ્યું. હા દીદી, સાંજે પાપા ઘરેથી નીકળ્યા હતા અને ગલીના ખૂણા પર, ત્યાં જુગાર રમવાની જગ્યા પર હતા. મેં તેમને પોતે જોયા હતા. પહેલાં લાગ્યું કે કદાચ એમ જ બેઠા હશે, પણ પછી તે રડી પડ્યા. પછી મેં સાંભળ્યું કે પાપા કહી રહ્યા હતા કે તેમણે પોતાની દીકરીને દાવ પર લગાવી દીધી છે અને તમે તેમની શરત હતા. મારા પગ લથડ્યા. હું દિવાલ સાથે અથડાઈને હાથ ત્યાં રાખીને પોતાને સંભાળી ગઈ. હું પોતાના પર થયેલા અત્યાચાર, ગાળો, તેમની દારૂખોરી બધું સહન કરતી આવી હતી, પણ આ તો ઇન્સાનિયતથી પણ બહારની વાત હતી. આવું કેવી રીતે કરી શકે? હું તેમની દીકરી છું. પણ પછી પોતે જ ખામોશ થઈ ગઈ. કદાચ આ સવાલનો જવાબ હું પહેલેથી જ જાણતી હતી. રોહિતે મારો હાથ પકડ્યો. દીદી, તે તમને શોધી રહ્યા છે. મેં પોતે જોયા છે. તેમના માણસો મોહલ્લામાં પૂછપરછ કરી રહ્યા છે. તે કોઈ પણ સમય આવી શકે છે. દીદી, તમે ઝડપથી ભાગી જાઓ. તેના અવાજમાં ડરથી વધારે ઉતાવળ અને બેચેની હતી. આ વખતે ફક્ત બહેન નહીં, તેનું પોતાનું અસ્તિત્વ પણ ખતરામાં હતું. મેં તરત જ પાછળના દરવાજા તરફ જોયું. પદ્મા માલકીન હોલમાં હતી. તેમને જણાવવાનો મતલબ હતો કે હું તેમને પણ મોટી મુસીબતમાં મૂકી શકતી હતી.
ત્યારે જ રોહિતે મારો હાથ જોરથી ખેંચ્યો. દીદી, સમય બહુ ઓછો છે, ચાલો જલ્દી. મેં તરત જ મારો દુપટ્ટો ઉઠાવ્યો, માથા પર નાખ્યો અને પોતાને લપેટતા દરવાજા તરફ વધી. રોહિત દરેક પળે પાછળ ફરીને જોઈ રહ્યો હતો કે કોઈ નજર ના આવી જાય. હું ગભરાઈ. રોહિત, તું પાછો ઘરે જા, જો કોઈએ તને પણ જોઈ લીધો તો? તે તરત બોલ્યો, નહીં, હું ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી તમે અહીંથી નીકળી નથી જતા. તમને કંઈ પણ નહીં થવા દઉં. તેની વાત સાંભળીને મારું દિલ ભીંજાઈ ગયું. 10 વર્ષનું બાળક પણ પોતાની બહેન માટે ફોલાદ બનીને ઊભો હતો. અમે પાછળના દરવાજા સુધી પહોંચ્યા જ હતા કે દૂરથી પગલાંનો અવાજ સંભળાવા લાગ્યો. રોહિતે ડરના માર્યા મારો હાથ કસીને દબાવ્યો. દીદી, આ એ જ લોકો છે. મેં તેમને જ પાપા સાથે જોયા હતા. મેં કોશિશ કરી રહ્યો હતો જાણે તે મારી હાલત, મારા શ્વાસ, મારો ડર બધું સમજી ગયો હોય. તેની આંખોમાં એક પળ માટે જાણે ઓળખાણની લહેર દોડી, જાણે તેને કંઈક યાદ આવ્યું હોય. પણ હું એટલી ડરેલી હતી કે હું કંઈ સમજી જ નહોતી રહી. પછી અચાનક તે સીધો ઊભો થયો અને બોલ્યો, ચાલો, મારી સાથે ચાલો. તમે સુરક્ષિત રહેશો. અહીં રોકાવું ખતરનાક છે. મેં ખચકાતા માથું હલાવ્યું. મરવા કરતાં તો સારું હતું કોઈના પર ભરોસો કરી લેવો. હું પોતાથી લડી રહી હતી. મારું દિલ કહી રહ્યું હતું કે આ અજાણ્યો છે, ભરોસો ન કર. પણ મગજ કહી રહ્યું હતું કે હવે કોઈ બીજો રસ્તો નથી. તે લોકો મારા પાછળ છે. તે મને પકડી શકે છે. તે મને પોતાની સાથે ગાડી સુધી લઈ ગયો. હું એક પળ માટે વિચારવા લાગી કે કદાચ મારે ભાગી જવું જોઈએ, પણ ત્યારે જ દૂરથી પગલાંનો તેજ અવાજ આવ્યો, જાણે કોઈ દોડી રહ્યું હોય. હું ગભરાઈ ગઈ અને તરત ગાડીનો દરવાજો ખોલીને અંદર બેસી ગઈ. મારું દિલ બુરી રીતે ધડકી રહ્યું હતું, શ્વાસો તૂટી રહી હતી. અર્જુને દરવાજો બંધ કર્યો અને ગાડી સડક તરફ વાળી દીધી. તેણે રિયર વ્યૂ મિરરમાં એક નજર પાછળની ગલી પર નાખી અને રાહતભર્યા લહેજામાં બોલ્યો, ફિકર ન કરો, હવે કોઈ તમને પકડી નહીં શકે. તમે હમણાં મારી સાથે છો અને હું તમને કંઈ થવા નહીં દઉં. મેં પહેલી વાર તેનો ચહેરો ધ્યાનથી જોયો. તેના અંદાજમાં એક વિચિત્ર ભરોસો હતો, જાણે તે દુનિયાનો દરેક ખતરો રોકી શકે છે. પણ મને શું ખબર હતી કે હું તેની જ બાજુમાં બેઠી હતી જેણે મને મારી જ રમતમાં હરાવ્યો હતો. ગાડી અંધારામાં દોડી રહી હતી, પણ મારી વિચારસરણી જગ્યાએ જગ્યાએ તૂટી રહી હતી. મેં ધ્રુજતા અવાજે કહ્યું, તમને ખબર નથી, તે લોકો બહુ ખરાબ છે. તે મને લઈ જશે. મને ખબર નથી તે શું કરશે. મને ખબર નથી કે હું ક્યાં જાઉં. અર્જુને ધીમેથી કહ્યું, કદાચ તમને લાગતું હોય કે દુનિયામાં બધા ખરાબ હોય છે, પણ દરેક જણ એવું નથી હોતું. મેં ધીમા અવાજમાં કહ્યું, હું કોઈના પર ભરોસો નથી કરી શકતી. તે તરત બોલ્યો, મારા પર પણ નહીં. હું ખામોશ રહી. તે હળવો હસ્યો, પણ તેની મુસ્કાન પણ ગંભીર હતી. તમે ચાહો તો ભરોસો ન કરો, પણ હમણાં તમારે ક્યાંક તો જવું છે. અને હું જ તે માણસ છું જે આ વખતે તમારા રસ્તામાં આવ્યો છું, સાચા સમયે. તેણે ગાડીની રફતાર થોડી ધીમી કરી, કદાચ મને શ્વાસ લેવાનો મોકો આપવા માટે. પછી તેણે એક વધુ મોડ કાપ્યો. શહેરની રોશનીઓ દૂર દૂર સુધી ટમટમી રહી હતી. હું કાચમાંથી બહાર જોતી રહી, પણ મારા અંદર ફક્ત એક જ સવાલ ગુંજી રહ્યો હતો, શું હું સાચેમાં સુરક્ષિત છું? અર્જુને અચાનક કહ્યું, એમ તો તમારું નામ શું છે? મેં ધીમેથી જવાબ આપ્યો, પૂનમ. તેણે માથું હલાવ્યું, જાણે તેને આ જ નામ સાંભળવાની ઈચ્છા હોય. ગાડી થોડીવાર ખામોશીથી ચાલતી રહી. પછી તેણે કહ્યું, પૂનમ, હું તમને બચાવવા આવ્યો છું, નુકસાન પહોંચાડવા નહીં. જ્યારે તમને સચ્ચાઈ ખબર પડશે, કદાચ તમે હેરાન પણ થશો અને પરેશાન પણ. પણ હમણાં માટે બસ એક વાત યાદ રાખો, હું તમને કોઈના હવાલે નહીં કરું. મારા દિલની ધડકન તેજ થવા લાગી. મેં પૂછ્યું, શું તમે મને ઓળખો છો? તેણે એક પળ માટે મને જોયો, પછી નજર સડક પર જમાવી દીધી. હા, એટલું જેટલું તમે વિચારી પણ નથી શકતી. મારો ડર એક નવી ધ્રુજારીમાં ફેરવાઈ ગયો. મેં ધીમેથી કહ્યું, શું મતલબ છે તમારી વાતનો? અર્જુને કોઈ જવાબ ન આપ્યો, ફક્ત ગાડીની રફતાર વધારી દીધી અને હું તેની બાજુમાં બેઠી વિચારતી રહી કે કદાચ જિંદગી હજી પૂરી નથી થઈ, પણ બહુ બુરી રીતે ફસાવાની છે. અર્જુનની ગાડી જેવી મુખ્ય સડક પરથી હટીને એક શાંત ઝાડથી ઘેરાયેલા લાંબા ડ્રાઈવના રસ્તા પર દાખલ થઈ, તો મને અહેસાસ થયો કે હું કોઈ સામાન્ય જગ્યાએ નથી આવી રહી. દિવાલો પર લાગેલા મોટા મોટા લેમ્પ, સાફ સુથરી રોશની અને દૂરથી નજર આવતો એક શાનદાર બંગલો, આ બધું મારા માટે અજાણ્યું હતું, બલકે એક તિરાડ પેદા કરી દેનારું હતું. અર્જુન મને તેના આલીશાન બંગલામાં લઈ આવ્યો. દરેક વસ્તુ મારા માટે અજાણી હતી. કાળા કાચના મોટા મોટા દરવાજા, પથ્થરોની નકશીકામથી બનેલો મોટો ફુવારો અને ખામોશીની એ હવા જેમાં મારી પોતાની ધડકન પણ ગૂંજી રહી હતી.
દરવાજા સામે ગાડી ઊભી રહેતા જ તેણે આરામથી બહાર પગ મૂક્યો અને મારી સામે દરવાજો ખોલ્યો. ઉતરી જાઓ, તેણે મામૂલી ગંભીરતાથી કહ્યું. હું એના પગલાં સાથે નીચે ઉતરી અને આજુબાજુ જોયું. અહીં બધું જ બહુ મોટું, બહુ સાફ સુથરું અને મારા માટે ભરોસો ન કરી શકાને કાબિલ હતું. મારા દિલમાં ડર હતો, પણ રાતભર જાગ્યા પછી મારું શરીર પણ સાથ છોડી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જો હું એક પગલું પણ વધુ દોડવાની કોશિશ કરતી તો કદાચ બેહોશ થઈને પડી જાત. જેવો તે મને સાથે લઈને અંદર વધ્યો, કોરિડોરની રોશની ઓન થઈ ગઈ અને અંદરના હોલની વચ્ચે ઊભેલી એક મોટી અને સારી પર્સનાલિટીની વૃદ્ધ મહિલાએ અમને જોઈ લીધા. તે સફેદ રંગનો દુપટ્ટો ઓઢેલી, કાયદાથી બાંધેલી ચોંટલી અને હાથમાં માળા પકડીને ઊભેલી હતી. તેટલી શાનદાર શખ્સિયત લાગી રહી હતી જેમને જોઈને પગલાં આપોઆપ ધીમા થઈ જાય. તેમણે હેરાનભર્યા અવાજમાં પૂછ્યું, અર્જુન, આ છોકરી કોણ છે? મારો શ્વાસ અટકી ગયો. અર્જુન એક ક્ષણ માટે રોકાઈ ગયો, જાણે વિચારી રહ્યો હોય કે શું કહેવું, પણ એના પછીના જ ક્ષણે તે કોઈ ખચકાટા વિના બોલ્યો, દાદી, આ મારી પત્ની છે. મારા પગલાં નીચેથી જાણે જમીન ખસી ગઈ. મેં અચાનક પાછળ જોયું, જાણે કે હું કોઈ શરણની શોધ કરી રહી હતી. હું હોઠ ખોલવા માંગતી હતી, પણ અવાજ ગળામાં જ દફન થઈ ગયો. બંગલાની શાનો શોકત એક તરફ, પણ આ વાતથી મારી અંદરની દુનિયા હચમચી ગઈ. દાદીજી હેરાન થઈને આગળ વધ્યા અને પૂછ્યું, આ લગ્ન ક્યારે થયા? તેમના અવાજમાં હેરાનીથી વધારે એક વિચિત્ર, વિશ્વાસ ન કરી શકાનો અંદાજ હતો, જાણે તે સાચું સાંભળીને જ આગળ વધશે. આ જૂઠ એટલું મોટું હતું કે હું ચીસ પણ ન પાડી શકી. મારી જીભ જાણે પથ્થરની થઈ ગઈ. મારી આંખો અર્જુન પર જ જામી ગઈ કે કદાચ તે વાત બદલી દે, પણ તે બહુ જ શાંતિભર્યા અંદાજમાં બોલ્યો, હમણાં બસ 3-4 દિવસ પહેલાં જ ફાર્મહાઉસ પર બહુ જ સાદગીથી લગ્ન થયા હતા. હું અંદરથી તૂટી રહી હતી, ચાહીને પણ કંઈ કહી નહોતી શકતી. મને લાગ્યું જાણે મારા અંદરની બધી હિંમત વિખેરાઈ ગઈ છે. મેં એક પગલું પાછળ હટવાની કોશિશ કરી, પણ અર્જુને ધીમેથી મારો હાથ પકડી લીધો, એવું કે કોઈ જોઈ ન શકે. પણ હું સમજી ગઈ કે હવે હું અહીંથી નીકળવાની પરવાનગી નથી રાખતી. દાદીજી અમારી વચ્ચે આવ્યા અને હાલત હોવા છતાં નરમાઈથી તેમણે મારો હાથ પકડીને બોલ્યા, આવ બેટા, મારી પાસે આવીને બેસ. હું તેમની પાસે ગઈ અને તે મને બાજુના સોફા પર બેસાડીને પ્રેમથી જોવા લાગ્યા. બેટા, તું હવે અમારી વહુ છે. તેમના લહેજામાં એક એવો પ્રેમ હતો જેને સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. મારા આંસુ ચૂપચાપ બહી રહ્યા હતા, પણ અવાજ ન નીકળ્યો. તે સમજ્યા, કદાચ આ ખુશીના આંસુ છે, કદાચ નવા સંબંધોનો દબાણ છે. પણ તેમને શું ખબર હતી કે મારા અંદર કેટલી બેબસ, કેટલી ગૂંચવણો અને કેટલો ડર છે. તેમણે માળા એક તરફ રાખીને પછી મારા હાથ પર હાથ રાખીને બોલ્યા, અર્જુને જણાવ્યું કેમ નહીં? અમને તો ખૂબ ખુશી થાત. પણ ખેર, ભગવાનનો આભાર છે કે તું આ ઘરની રોનક બનીને આવી ગઈ છે. અર્જુને માથું ઝુકાવીને એક વિચિત્ર શાંતિભર્યા અંદાજમાં કહ્યું, દાદી, હું તમને બધું જણાવવા ચાહતો હતો, બસ હાલત જ કંઈક એવા હતા કે મને સમય જ ન મળ્યો. દાદીએ નાક સિકોડીને કહ્યું, સમય ન મળ્યો, પણ દિલનો ઈરાદો તો ઓછામાં ઓછો સાફ હોવો જોઈએ. ખેર, હવે તમારા બંનેનું ઘર બસી જવું જોઈએ. તેમનો લહેજો મોહબ્બતથી ભરેલો હતો, પણ મારા અંદર લાગી રહ્યું હતું જાણે કોઈ નરમ જંજીર મારા હાથો અને પગમાં પડી ચૂકી હોય. મેં જિંદગીમાં પહેલીવાર પોતાને કેદ મહેસૂસ કરી. ન મોહબ્બતની જંજીરોમાં, અર્જુનની બેરહમીથી નહીં, દાદીની મોહબ્બતથી પણ નહીં, બલકે એ હકીકતથી કે હવે હું ક્યાંય જઈ નથી શકતી. બહાર એક ડર મારો ઇંતજાર કરી રહ્યો હતો અને અંદર એક એવું જૂઠ જે હકીકત બની ચૂક્યું હતું. દાદીએ નોકરાણીને અવાજ દીધી, ચમેલી, નવી વહુ માટે ચા બનાવીને લાવ અને મહેમાનવાળો રૂમ પણ તૈયાર કર. ચમેલીએ મારી તરફ ઉત્સુકતાથી એક નજર નાખી, જાણે કે વિચારી રહી હોય કે આ છોકરી આખરે ક્યાંથી આવી છે. અર્જુને મને બેઠા છોડીને દાદી સાથે એક તરફ વાત કરવાનું શરૂ કરી દીધું. તેમના અવાજો આવતા રહ્યા, બહુ સારી છોકરી છે, ઘણી ખામોશ મિજાજની લાગે છે. હા દાદીજી, બહુ સમજદાર છે. તેના ઘરવાળા? આ સાંભળીને અર્જુન એક ક્ષણ માટે રોકાઈ ગયો. તે લોકો અસલમાં આ સંબંધથી ખુશ નહોતા, એટલે અમે ઝડપથી લગ્ન કરી લીધા. તેની વાતો મારી રગે રગમાં ઝૂઠના તીરની જેમ વાગી રહી હતી. મેં હોઠ કરડીને પોતાને ખામોશ રહેવા પર મજબૂર કરી. જો હું સાચું બોલતી તો કદાચ મારો જીવ ખતરામાં પડી જાત. મને રોહિતનો ચહેરો યાદ આવ્યો, તેની છેલ્લી નજર. દીદી, તમે છુપાઈ જજો. અને હું ખામોશ રહી, કારણ કે મારી પાસે કોઈ ઘર પાછું જવા માટે હતું જ નહીં. મેં ધીમેથી સર ઝુકાવીને મારી આંખો બંધ કરી. મેં પોતાને કહ્યું, પાયલ, હવે તારી જિંદગી એ નથી રહી જે પહેલાં હતી અને કદાચ ક્યારે પાછી આવશે પણ નહીં. બહાર તોફાન હતું, અંદર જૂઠનો એક વિચિત્ર ઇંતજાર થઈ ગયો હતો અને હું બંનેની વચ્ચે ફસાઈ ચૂકી હતી.
તેના પછીના જ ક્ષણે અર્જુને લગ્નના ઇંતજામ કરવાના શરૂ કરી દીધા, કારણ કે દાદીની ઈચ્છા હતી કે હવે તેમની આંખો સામે તેમના પૌત્રના લગ્ન થાય. દાદીના રૂમમાંથી નીકળતા જ તેણે મને જોયું. ન તેણે કંઈ પૂછ્યું, બસ સીધો લાંબા હોલના છેડે હાજર એ રૂમ તરફ વધી ગયો જ્યાં સામાન્ય રીતે ઘરના મોટા ફેસલા લેવામાં આવતા હતા. મને લાગ્યું કદાચ તે કંઈક બીજું વિચારશે, કદાચ વાત ટળી જશે, પણ તેના પગલામાં એક એવો વિશ્વાસ હતો જે મને અંદર સુધી હલાવી રહ્યો હતો. તે નોકરને કહી રહ્યો હતો, પંડિતજીને તરત બોલાવો અને કેટલાક ખાસ લોકોને પણ આ લગ્નમાં સામેલ થવા માટે ઇન્વાઇટ કરી લો. તેના અવાજમાં કોઈ ખચકાટ નહોતી, જાણે કે આખો નજારો આ બધું પહેલાંથી જ નક્કી કરવામાં આવ્યું હોય. હું જાણે પથ્થરની બની ગઈ, જીભ હલવા તૈયાર નહોતી. મારું દિલ ચાહતું હતું કે હું ચીસ પાડું, રોકી દઉં કે ભાગી જાઉં, પણ મારું શરીર એવું થઈ ગયું જાણે કોઈએ મારી નસોમાં પાણીને બદલે ડર ભરી દીધો હોય. મેં આસપાસ જોયું. બંગલાની મોટી મોટી દિવાલો, લાંબા પડદા અને તે ખામોશી બધી મને જકડી રહી હતી. મારા શ્વાસ વિચિત્ર રીતે અટકી રહ્યા હતા, પણ હું તોય બહાર જવાનો રસ્તો શોધી રહી હતી. પણ મને અહેસાસ હતો કે બહાર તે લોકો છે જે મને પકડવા માટે રખડતા જાનવરોની જેમ ફરી રહ્યા છે. અને બસ 2-3 કલાક વીત્યા. કેટલાયક લોકો બંગલામાં આવી ચૂક્યા હતા. હોલમાં ટેબલની આસપાસ રિશ્તેદારો બેઠા હતા. પંડિતજી પણ હાજર હતા. આ બધું મારા વિરુદ્ધ નક્કી કરવામાં આવી રહ્યું હતું. અર્જુને મારી સામે એક ખાસ પ્રકારની ખુરશી રાખી. તમે અહીં બેસો, તે બોલ્યો, જાણે કે આ કોઈ સામાન્ય મામલો હોય. મારું દિલ ચાહતું હતું કે હું ના પાડી દઉં, પણ દાદીના આવવાનો અંસાર સાંભળતા જ હું ખામોશીથી બેસી ગઈ. દાદીએ હસીને મારા સર પર હાથ રાખ્યો. બેટા, ગભરાવ નહીં, હવે બધું સારું થઈ જશે. સારું થઈ જશે? આ શબ્દો મારા દિલ પર બોજની જેમ પડી ગયા. હું મારી જગ્યાએ બેજાન જેવી બેઠી રહી અને દિલમાં એવી ખામોશી ઉઠી રહી હતી જે કદાચ કોઈના કાનો સુધી નહોતી પહોંચતી. પહેલીવાર કોઈએ મારું નામ એમ પુકાર્યું જાણે કે હું કોઈ વસ્તુ હોઉં. આ પછી દાદી મને રૂમમાં લઈ ગયા. તેમણે મને એક બહુ જ ખૂબસૂરત લહેંગો આપ્યું અને 2-3 છોકરીઓ મને તૈયાર કરવા માટે રૂમમાં હાજર હતી. થોડીવારમાં તેમણે મને દુલ્હનની જેમ સજાવી દીધી. અરીસામાં જ્યારે મેં પોતાને જોયું તો યકીન ન થયો કે આ હું જ છું. મેં તો વિચારી પણ નહોતી શકતી કે હું આટલી સુંદર પણ લાગી શકું છું. જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી તો હેરાન રહી ગઈ. સામે મંડપ સજી ચૂક્યો હતો. પંડિતજી મંત્ર વાંચવા લાગ્યા. જેમ જેમ વિધિઓ આગળ વધી રહી હતી, મારા અંદર વિચિત્ર વીજળી દોડી રહી હતી. આ મારા માટે બહુ જ મોટો ફેસલો બનવાનો હતો. મેં એક કિનારેથી અર્જુનને જોયો તો અત્યંત શાંતિમાં બેઠો હતો, જાણે તેને બધું પહેલાંથી ખબર હોય. મારી દુનિયા રોકાઈ ગઈ હતી, શ્વાસો સુધી રોકાઈ ગઈ હતી. મને લાગતો હતો જાણે ચારે બાજુ અંધારું છે, ફક્ત મંત્રોનો અવાજ અને મારા દિલની ધડકન સંભળાઈ રહી હતી. મેં મારા હોઠ ખોલવા ચાહ્યા, પણ તે જાણે જામી ગયા હતા. જ્યારે મારી મામમાં સિંદૂર ભરવાનો વારો આવ્યો તો મારો ચહેરો અર્જુન તરફ ફર્યો જ નહોતો રહ્યો, પણ દાદીએ મારા સર પર હાથ રાખ્યો અને બહુ જ પ્રેમથી કહ્યું, બેટા, તેની તરફ જુઓ. મેં આંસુઓમાં ડૂબીને અર્જુનને મારી માંગમાં સિંદૂર ભરવાની ઇજાજત આપી દીધી. અને જેવી વિધિ પૂરી થઈ, મને લાગ્યું જાણે કોઈએ મારી આત્માને નોચીને ફેંકી દીધી હોય. દિલ જાણે મરી ગયું હોય. આ પછી તેણે મને મંગળસૂત્ર પહેરાવ્યું. દરેક વિધિ સાથે મારું દિલ વધુ ભારે થતું જતું હતું. ફેરા લેતી વખતે મારી નજરો નીચે હતી. મારી આંખો સામે ફક્ત મારા ભાઈનો ચહેરો ઘૂમી રહ્યો હતો. દીદી, તમે ક્યાંક છુપાઈ જજો. હવે હું ક્યાં છુપાઈ શકતી હતી? બહુ કંઈ બદલાઈ ગયું હતું, પણ મારું દિલ ત્યાં જ હતું. હું હજુ પણ એ જ પૂનમ હતી જે ગલીમાં ભાગી રહી હતી, ડરના માર્યા ધ્રુજી રહી હતી, દરેક પગલે પોતાનું અસ્તિત્વ ખોઈ રહી હતી. પણ દુનિયાએ એ જ સમજવાની હતી કે હું કોઈની પત્ની છું. પછી મેં અર્જુન તરફ જોયું. તેના ચહેરા પર એક એવો ભાવ હતો જાણે તે આ ક્ષણ જીતવા માટે જ જન્મ્યો હોય. ન તેના ચહેરા પર ઠહેરાવ હતો, ન કોઈ દુઃખ, જાણે તેણે લગ્ન નહીં કોઈ જંગ જીતી લીધું હોય. લગ્ન થઈ ગયા. દાદીએ મને ગળે લગાડીને આશીર્વાદ આપ્યા. ભગવાન તમારી જોડી સલામત રાખે. હંમેશા ખુશ રહેજો બેટા. તેમની બાહોમાં મને માની ખુશ્બુ તો ન મળી, પર એક એવી મોહબ્બત જરૂર મળી જેની હું પોતાને હકદર નહોતી સમજતી. હું પોતાથી પૂછી રહી હતી કે શું આ આશીર્વાદ મારા માટે સારો છે કે હું કોઈ કેદમાં છું. હું રડી પણ નહોતી શકતી, ચીસ પણ નહોતી પાડી શકતી, બસ ચૂપ હતી. ખામોશી ક્યારેક ક્યારેક મોટો ગુનો બની જાય છે. પણ તે વખતે મને એ જ લાગ્યું કે આ જ એક રસ્તો છે. મેં ચહેરો ઝુકાવી લીધો, મારી ચૂંદડીને મજબૂતીથી પકડી અને દિલમાં આંસુ ઉતરવા લાગ્યા. કારણ કે હવે હું ભાગી પણ નહોતી શકતી. હું અર્જુનની પત્ની બની ચૂકી હતી. આ શબ્દો એટલા કઠોર હતા કે મારું આખું અસ્તિત્વ ડગમગી ગયું. મેં ધીમેથી પોતાને કહ્યું, કિસ્મતનો ખેલ બદલાઈ ચૂક્યો છે અને તું આ ખેલની એક મોહર બની ચૂકી છે.
મારી નજર અચાનક દરવાજા તરફ ગઈ. અહીંથી હું હજી થોડીવાર પહેલાં જ અંદર આવી હતી, બહુ જ મજબૂત, ડરેલી, ભાગતી, અને તે એ જ દરવાજો છે જે હવે મારા માટે બંધ હતો, હંમેશા માટે. રૂમમાં દાખલ થતાં જ હું અર્જુન પર વરસી પડી. લગ્ન થયાના તરત જ પછી દાદીજી ઉપરના રૂમમાં ચાલ્યા ગયા હતા અને હોલમાં હાજર બધા રિશ્તેદારો પણ જઈ ચૂક્યા હતા. તો આ વખતે અર્જુન મને પહેલા માળે ઉપર હાજર મોટા રૂમમાં લાવવાની કોશિશ કરી રહ્યો હતો. દરવાજો બંધ થતાં જ હું તેની સામે આવીને ઊભી રહી ગઈ અને જાણે બધું દબાણ એકદમથી બહાર નીકળી ગયું હોય હું ચીસ પાડી ઉઠી. તમે આવું કેમ કર્યું? તમે તો બસ મારી મદદ કરી રહ્યા હતા ને? મારો અવાજ ઓછો હતો, પણ હું પોતાને પાછળ હટવાની નહોતી શકી. મેં વિચાર્યું હતું કે ઓછામાં ઓછું શર્મિંદા થશે, કદાચ પછતાવાના કોઈ ઇશારા આપશે, પણ તે તો હસી પડ્યો, જાણે મારો ગુસ્સો તેના માટે કોઈ ખેલ હોય. તેની સામે ઊભા રહીને મને પહેલીવાર અંદાજો આવ્યો કે આ ઇન્સાન લાપરવાહીની હદ સુધી પોતાના ફેસલા ઉપર વિશ્વાસ રાખે છે. તે ઊંડો શ્વાસ લઈને રૂમમાં આરામથી ચાલતો આવ્યો અને બોલ્યો, મેં તમને જોયા હતા અને બસ મારું દિલ હારી બેઠો પાયલ. આ વાક્ય મને ગુસ્સો અપાવવા માટે પૂરતું હતું. મેં રડતા કહ્યું, આ પ્રેમ નહોતો, આ એક મોકો હતો. તમે મારી મજબૂરીનો ઉપયોગ કર્યો છે. તમે ફક્ત એક સરળ રસ્તો પસંદ કર્યો છે. બસ હું તેની સામે ઊભી હતી, પણ અંદરથી તૂટી રહી હતી. હું ચાહતી હતી કે ઓછામાં ઓછો એક ક્ષણ માટે શર્મિંદા હોય, પણ તેના ચહેરા પર એક વિચિત્ર ભરોસો હતો. તે ધીમે ધીમે મારી પાસે આવીને ઊભો રહ્યો અને ધીમા અવાજમાં બોલ્યો, હોઈ શકે, પણ હવે તમે મારી પત્ની છો. તેની નજરમાં એ નરમાઈ હતી જે કોઈને પણ નબળો કરી દે, પણ તેની પાછળ છુપાયેલો અધિકાર એટલો કઠોર હતો કે હું પાછળ હટી ગઈ. તેનું એક પગલું આગળ વધવું જ મારા માટે ખતરાની ઘંટી હતી. મેં પોતાને દિવાલ સાથે લગાવી લીધી, જાણે મારી પાસે હવે કોઈ જગ્યા જ ન બચી હોય. રૂમ મોટો હતો, પણ તેની હાજરીએ તેને નાનું કરી દીધું હતું. તેનો લહેજો નરમ હતો, પણ તેમાં અધિકાર છુપાયેલો હતો. પાયલ, તે ધીમેથી બોલ્યો, હું જાણું છું કે તમે મારા પર શંકા કરો છો, પણ એક વાત સમજી લો, મેં જે પણ કર્યું તમને પોતાની સાથે રાખવા માટે કર્યું. મેં તડકીને કહ્યું, અને મારી મરજી, મારો અધિકાર? તે એક ક્ષણ માટે રોકાઈ ગયો. પછી વધુ પાસે આવીને બોલ્યો, જો હું તમને છોડી દેત તો તમે એ લોકોના હાથોમાં ચાલી જાત જેમની પાસેથી તમે ભાગી રહ્યા છો. હું મોકાનો ફાયદો ન ઉઠાવેત તો કોઈ બીજો ઉઠાવી લેત. ફરક ફક્ત એટલો છે કે મારો ઈરાદો ખરાબ નહોતો. મારી ધડકનો બેકાબૂ થઈ રહી હતી. તેની નજદીકીઓ મને ઘુમાવી રહી હતી. મને લાગ્યું જાણે રૂમની હવા ઓછી પડી રહી હોય. મેં એકદમ પાછળ જવાની કોશિશ કરી, પણ દિવાલ પહેલાંથી જ મને પકડી ચૂકી હતી. અર્જુન ધીમે ધીમે ઝૂકીને મારા ચહેરાની નજીક આવી ગયો. તમારે ડરવાની જરૂર નથી, તે એટલો ધીમે બોલ્યો કે તેનો શ્વાસ મારા ચહેરાને સ્પર્શી રહ્યો હતો. મારો હાથ દિવાલ સુધી પહોંચી ગયો. મેં નજર ફેરવી લીધી, પણ તેની આંખોની શિદ્દતથી બચવું મુશ્કેલ હતું. હું તમને ક્યારેય તકલીફ નહીં આપું, તેણે ધીમેથી કહ્યું. મેં પણ એટલા જ ધીમા અવાજમાં કહ્યું, આ વખતે પણ તમે તકલીફ જ આપી રહ્યા છો. તે એક પળ માટે થોભ્યો, જાણે મારા વાક્યે તેને વિચારવા મજબૂર કરી દીધો હોય. પણ તેના પછીના ક્ષણે તે વધુ નજીક આવી ગયો. તમે પોતાને નબળી સમજી લીધી છે, પણ તમે એટલા નબળા નથી. જો હોત તો એ ગલીઓમાંથી જીવતા ના નીકળતા. હું તમને બચાવવા આવ્યો હતો પાયલ, અને આગળ પણ એ જ કરીશ. તેના ગરમ શ્વાસ મારા ગાલને સ્પર્શી રહ્યા હતા. હું ગભરાઈ ગઈ. તેના શબ્દો, તેનો અધિકાર, તેની પકડ બધું મળીને મને કોઈ એવી જાળમાં લઈ જઈ રહ્યું હતું જ્યાંથી નીકળવું અશક્ય હતું. મારા અંદર જંગ ચાલી રહી હતી. ડર, ગુસ્સો, નબળાઈ, બેબસ. એક પળ માટે લાગ્યું હું ચીસ પાડી દઈશ, પણ તેના પછીના ક્ષણે મારો અવાજ જાણે અંદર જ દબાઈ ગયો. હું તેને ધક્કો મારવા ચાહતી હતી, પણ મારા હાથ ઉઠી જ નહોતા રહ્યા. અર્જુન મારી ગભરાહટ જોઈને હાથ પાછળ હટાવી લીધો, પણ તેની આંખોમાં એ જ વિશ્વાસ હતો. તે બોલ્યો, તમે ચાહો તો મારાથી નફરત કરી લો, પણ સચ્ચાઈ એ છે કે હવે હું તમારી જિંદગીનો હિસ્સો છું. તમને જેટલો પણ સમય લાગે હું તમને તકલીફ નહીં થવા દઉં, અને ન જ કોઈને તમને અડવા દઉં. આખરે હું ખામોશ થઈ ગઈ, જાણે હાર માની લીધી હોય. મને લાગ્યું હું લડાઈ હારી નથી રહી, બલકે લડવાની હિંમત જ ખતમ થઈ ચૂકી છે. મારા અંદર એક ખાલીપો પેદા થઈ ગયો હતો, જેમાં કોઈ અવાજ નહોતો ગૂંજી રહ્યો. હું ધીમે ધીમે નીચે બેસી ગઈ અને દુપટ્ટો પોતાની ગોદમાં સમેટી લીધો. અર્જુન થોડીક ક્ષણો સુધી મને જોતો રહ્યો, પછી બોલ્યો, તમે આરામ કરો. આજનો દિવસ બહુ ભારે હતો તમારા પર. કાલે વાત કરીશું. તે દરવાજા તરફ વધ્યો. એક ક્ષણ માટે રોકાઈને ફર્યો અને બોલ્યો,
ભલે તમે માનો કે ન માનો, આ ઘર તમારું પણ છે. દરવાજો બંધ થયો તો રૂમની ખામોશી મારા ઉપર એમ પડી જાણે કોઈ પહાડ હોય. તે રાત મારા દિલનો સૌથી ભારે બોજ બનીને રહી ગઈ. એક એવો ક્ષણ જેણે મને સમજાવી દીધું કે આ લગ્ન, આ સંબંધ મારી જિંદગીની સૌથી મોટી કસોટી છે. આગલી સવાર હું અર્જુનની બાજુમાં બેઠી રડી રહી હતી. રાતભર આંખ નહોતી લાગી. ઢગલાબંધ વિચારો મગજને ખેંચતા રહ્યા. દિલ પર બોજ જામતો જ જઈ રહ્યો હતો. ડર અને બેચેનીની વિચિત્ર પકડ મને ચેન નહોતી લેવા દેતી. અર્જુન રાતે મારી નજીક આવીને રોકાઈ તો ગયો હતો, પણ મારા અંદરની જંગ ઓછી નહોતી થઈ. સવારની હળવી રોશની જેવી રૂમમાં ફેલાઈ, મારા ધીરજનો બાંધ તૂટી ગયો. હું ખામોશીથી આંસુ વહાવતી રહી, પણ કદાચ મારા શ્વાસોની કમકંપાહટે અર્જુનની ઊંઘ તોડી દીધી. તે મારી સિસકારીઓ સાંભળીને તરત જ ઉઠી બેઠો. તેનો ચહેરો રાતનો થાક લીધેલો હતો, પણ અચાનક ચોંકીને તે મારી તરફ ઝૂકી આવ્યો. પાયલ, તમે કેમ રડી રહ્યા છો? શું કર્યું છે મેં? તેના લહેજામાં એક વિચિત્ર પ્રેમ હતો. કદાચ પહેલીવાર તેને મારા રડવાથી ફરક પડ્યો હોય. તે પહેલાં કઠોર શબ્દમાં હુકમના અંદાજમાં જોતો હતો, પણ આજે તે હદથી વધારે હેરાન હતો. મેં આંસુ લૂછીને કહ્યું, મારો ભાઈ રોહિત, તે એકલો છે. હું જેટલી પણ મજબૂત બનવાની કોશિશ કરતી, પણ આ વાત કહેતા જ મારો અવાજ ફાટી ગયો. રોહિતનો ચહેરો મારી આંખો સામે ઘૂમી ગયો. તેનો નાનો ચહેરો, તે થાકેલા બૂટ, તે સપનાથી ભરેલી આંખો. હું તેને આ રીતે છોડીને આવી? તે ડરી ગયો હશે, તે રડતો હશે. તેને હું એકલો છોડીને આવી છું? અર્જુન ખામોશ થઈ ગયો. કદાચ પહેલીવાર મારા દર્દથી તે ટકરાયો હતો. તે કંઈ કહેવા ચાહતો પણ હતો તો શબ્દો ન મળ્યા. તેની આંખોમાં એ જ તેજી હતી, પણ તેની પાછળ સવાલ હતા, પરેશાની હતી અને કદાચ એક અહેસાસ પણ. તે મારા વિશે જે વિચારતો હતો, કદાચ પહેલીવાર તેને તેમાં તિરાડ દેખાઈ દીધી. પાયલ, તે ધીમેથી બોલ્યો, પણ મેં તેની તરફ ન જોયું. મારો અવાજ તૂટી ચૂક્યો હતો. મેં મારો ચહેરો બંને હાથોમાં છુપાવી લીધો. આંસુ મારી આંગળીઓની વચ્ચેથી પડી રહ્યા હતા. મને લાગ્યું જાણે હું દુનિયાની સૌથી બેકાર બહેન છું. હું હર હાલમાં રોહિતને બચાવવા ચાહતી હતી. મેં તેના માટે જ કામ કર્યું હતું, તેના માટે જ ભૂખી રહી હતી. અને આજે તેને જ સૌથી કઠોર અને ભયંકર માહોલમાં એકલો છોડીને આવી. અર્જુને હેરાનીથી મને જોયો. કદાચ પહેલીવાર તેને અહેસાસ થયો કે હું ઇન્સાન છું, કોઈ સોદો નહીં. આ અહેસાસ તેના ચહેરા પર સાફ હતો. તેની આંખોની શિદ્દત થોડીવાર માટે નમીમાં બદલાઈ ગઈ. કદાચ તેણે ક્યારેય મને આ રીતે રડતા નહોતી જોઈ. તે હંમેશા મને એક મામલો, એક ફેસલો, એક જરૂરતની જેમ જ જોતો રહ્યો હતો. પણ આજે તેણે મને એક તૂટેલી છોકરીની જેમ જોઈ. તે મારી પાસે આવીને બેઠો અને બોલ્યો, હું રોહિતને સાથે લઈને આવીશ. મારા હાથ રોકાઈ ગયા. મેં ધીમેથી ચહેરો ઉપર કર્યો. તે એટલો નજીક બેઠો હતો કે હું તેના શ્વાસની ગરમી મહેસૂસ કરી શકતી હતી. પણ આજે એ શ્વાસમાં એ શિદ્દત નહોતી, ફક્ત નમી હતી. મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું, સાચે? મારો અવાજ બાળક જેવો વિશ્વાસ હતો, જાણે હું કોઈ એવા વાયદાની આશામાં ઊભી હું જેના પર મારી જિંદગી ટકી હોય. હા પાયલ, અર્જુને કહ્યું, હું વાયદો કરું છું, હું તમને ઉદાસ નહીં જોઈ શકું. તેના અવાજમાં પહેલીવાર કોઈ બનાવટ નહોતી. ન કોઈ ખેલ, ન કોઈ જીત, ન કોઈ આદેશ. ફક્ત એક ઊંડો સાચો વાયદો. તેણે હાથ વધાર્યો, પણ મને સ્પર્શ ન કર્યો. બસ એટલો નજીક રાખ્યો કે મને અહેસાસ હોય કે તે બહુ ગંભીર છે. પહેલીવાર તેના લહેજામાં નરમાઈ અને સચ્ચાઈ મહેસૂસ થઈ. જાણે તે પહેલીવાર સમજી રહ્યો હોય કે હું કેમ ચૂપ હતી, કેમ તૂટી રહી હતી. મારી આંખો નીચે હલવી સોજો હતી, પણ દિલના અંધારામાં પહેલીવાર કોઈ રોશની ઉતરી હતી. તે રોશનીએ મારા અંદર ઉમ્મીદનો નાનકડો દરવાજો ખોલ્યો. મારી આંખોમાં ઉમ્મીદની નાનકડી ચમક આવી. મેં ધીમેથી માથું હલાવ્યું, જાણે આંસુઓમાં ભરોસો હોય કે હું અર્જુનના આ વાયદા પર વિશ્વાસ કરવા ચાહું છું, ભલે અડધો જ કેમ ન હોય. રોહિતની ફિકર હજી પણ હતી, બહુ વધારે હતી. પણ હવે ઓછામાં ઓછું કોઈ હતું જે તેને લઈ આવશે. કોઈ એવું જે જીવ લેનારો નહોતું, બલકે જીવનમાં ધકેલી દીધા પછી પણ પાછો લેવાની જવાબદારી ઉઠાવી રહ્યું હતું. કદાચ પહેલીવાર મને લાગ્યું કે અર્જુન જાલિમ નહીં, બસ એકલો છે. તે શખ્સ જેણે જિદ્દમાં, જુનૂનમાં, જરૂરતમાં મને પોતાની જિંદગીમાં શામિલ કરી લીધી હતી, જેણે મારી સાથે લગ્ન કરી લીધા હતા. કદાચ તે પણ અંદરથી ખાલી હતો. કદાચ તે પણ કંઈ શોધી રહ્યું હતું,
જેમ હું શોધી રહી હતી. મોહબ્બત નહીં, પણ કોઈ એવો અહેસાસ જે ઇન્સાનને ઇન્સાન બનાવી દે. મેં ધીમેથી કહ્યું, અર્જુન, બસ તમે રોહિતને લઈ આવો. જ્યાં પણ હોય તેને લઈ આવો. તે નરમાઈથી બોલ્યો, હું વાયદો કરું છું તમને ક્યારે એકલા મહેસૂસ નહીં થવા દઉં. આ વાયદો હળવેથી મારા દિલ પર બેસી ગયો. કદાચ આ સાચું હોય, કદાચ જૂઠ, પણ હાલમાં આ જ એક રસ્તો હતો જે મને તૂટવાથી રોકી રહ્યો હતો. રોહિતની ફિકરે રાતભર મને ચેન નહોતી લેવા દીધી. રૂમની ખામોશી, હલવી અંધારી રોશની, બારીમાંથી આવતી ઠંડી હવા, બધું મને તે નાના બાળકની યાદ અપાવતી રહી હતી જે મારી આખી દુનિયા હતો. મેં પલંગ પર પડખા બદલતી રહી હતી, પણ ઊંઘનું એક ટીપું પણ મારી પાંપડીઓ પર ન આવ્યું. અર્જુનના વાયદાએ થોડી હિંમત જરૂર આપી હતી, પણ દિલને શાંતિ નહોતી મળી. દરેક પળે એ જ વિચારી રહી હતી, રોહિત હવે ક્યાં હશે, કઈ હાલતમાં હશે, તેને કંઈ ખાધું પણ હશે કે નહીં, ક્યાંક તે રડતો તો નહીં હોય ને. પણ અર્જુનના શબ્દો મારા દિલમાં વારંવાર ગૂંજી રહ્યા હતા, હું તેને લઈ આવીશ. મેં ઘણીવાર આંખો બંધ કરીને વિચાર્યું, કદાચ પહેલીવાર હું કોઈ એવા ઇન્સાનની સાથે છું જે મારો દુશ્મન નથી. તેની આંખોમાં વિચિત્ર પોતાપણું હતું જે કોઈ ગુંડામાં ન હોઈ શકે. મેં અર્જુનને પહેલીવાર આ નજરથી જોયો. સચ્ચાઈ તો એ હતી કે તેની આંખો બહુ સખ્ત હતી, તેના ફેસલા જિદ્દી હતા, પણ એ ડૂંગી ભૂરી આંખોમાં ક્યાંક ને ક્યાંક એક સચ્ચાઈ છુપાયેલી હતી. એવી સચ્ચાઈ જે જૂઠનો નકાબ ઓઢેલી નથી. હું વિચારતી રહી કે શું ખરેખર તે એવો ઇન્સાન છે જેવો મેં સમજી રાખ્યો હતો કે તે પણ પોતાની હાલત, પોતાના એકલવાણાપણું, પોતાના જખમોને કારણે આવો છે. મને લાગવા લાગ્યું કે કદાચ તે મને નુકસાન પહોંચાડનારો નથી. આ ખ્યાલ પહેલાં તો વિચિત્ર લાગ્યો, પણ જેમ જેમ સમય વીત્યો મેં દિલને સમજાવવાનું શરૂ કર્યું કે ક્યાંક ને ક્યાંક અર્જુનની અંદર પણ ઇન્સાન છે. કદાચ તે ક્યારેય કોઈની સાથે નરમાઈથી નહોતો બોલ્યો, કદાચ કોઈએ તેને આ મોકો જ નહોતો આપ્યો કે તે નરમ થઈ શકે, કદાચ તેની પાસે પણ કોઈ નહોતું જેથી તે પોતાના દિલનો બોજ વહેંચી શકે. અને આ જ સમય તે રૂમમાં દાખલ થયો. તેના પગલાં નરમ હતા, જાણે પહેલીવાર તે કોઈ અહેસાસનું ધ્યાન રાખી રહ્યું હોય. મારી પાસે આવીને બેઠો અને પ્રેમથી બોલ્યો, પાયલ, હું તમને ખરાબ દિવસોમાંથી બહાર કાઢીને સારા દિવસોમાં લાવવા ચાહું છું. આ સાંભળીને હું થોડીવાર માટે પથ્થર થઈ ગઈ. આ એ જ વાત હતી જેની હું કદાચ આખી જિંદગીથી ઇંતજાર કરી રહી હતી. કોઈ એવું જે એ ન કહે કે હું બોજ છું, કે હું નબળી છું, કે ફક્ત જરૂરત છું, બલકે એ કહે કે હું સારી જિંદગીની હકદાર છું. મારું દિલ નબળું પડી રહ્યું હતું અને હું ચાહીને પણ તેને જૂઠલાવી નહોતી રહી. મને યાદ આવ્યું કે કેવી રીતે મેં બાળપણથી લઈને આજ સુધી બધું એકલાએ સહન કર્યું. માનું મોત, મારા પિતાનું પાગલપણ, ગરીબી, ભૂખ, લોકોના મહેણા. હું સતત આ બધાથી લડતી રહી હતી અને આજે પહેલીવાર કોઈએ લડવાનો વાયદો મારી જગ્યાએ કર્યો હતો. કદાચ એટલે જ મારા દિલની દિવાલો ધીમે ધીમે નરમ પડતી જઈ રહી હતી. તેણે મારો હાથ પકડ્યો તો તેનો અહેસાસ વિચિત્ર રીતે સુરક્ષિત લાગ્યો, જાણે તે હાથ નહીં, એક શરણ હોય. જાણે વર્ષો પછી કોઈએ મારો હાથ એટલે પકડ્યો હોય કે મને સંભાળી શકે, ન કે મને પાડી દે. મેં અચાનક મારો હાથ પાછળ ન ખેંચ્યો અને કદાચ આ જ એક ક્ષણ હતી જ્યારે મારા દિલે માની લીધું કે તે મારા માટે અજાણ્યો જરૂર છે, પણ મારો દુશ્મન નથી. જાણે હું વર્ષો પછી પહેલો શ્વાસ લઈ રહી હોઉં. અર્જુન માટે કદાચ આ ક્ષણ સામાન્ય હોય, પણ મારા માટે આ કોઈ નવી દુનિયાનો દરવાજો ખોલવા જેવું હતું. મેં ક્યારેય જિંદગીમાં કોઈ પુરુષ પર ભરોસો નહોતો કર્યો. પાપા સિવાય કોઈ પણ માણસ મારા નજીક નહોતો રહ્યો અને તેમની સંગતે મને ફક્ત ડર આપ્યો હતો. આજે પહેલીવાર કોઈની નજીક બેસીને મને ડર નહોતો લાગ્યો. તેણે ધીમેથી કહ્યું, એક દિવસ તમને પણ આ સંબંધથી મોહબ્બત થઈ જશે. મારા શ્વાસ અટકતા ગયા. મોહબ્બત? શું તે ખરેખર આ ચાહતો હતો કે આ પણ તેની જિદમાંથી જ એક જિદ હતી? હું કંઈ પણ સમજી નહોતી રહી. હું આ સંબંધને હજી સુધી ઠીકથી સમજી જ નહોતી શકી. મેં નજર ઝુકાવી લીધી. મારા ચહેરાની ગુલાબી લાલાશએ તેને જવાબ આપી દીધો. મારો ચહેરો, મારી આંખો, મારી પાંપણો, બધું મારા અંદરના બદલાતા અહેસાસનું એલાન કરી રહ્યા હતા. હું ખામોશ હતી, પણ મારા દિલની અંદર બહુ કંઈ ચાલી રહ્યું હતું. અર્જુને કદાચ પહેલીવાર મારી ખામોશીને સમજી. તે હસી પડ્યો, જાણે પોતાની જીત જોઈ લીધી હોય. તેની મુસ્કાન પણ વિચિત્ર શાંતિમાં હતી, જાણે તેણે મારી ખચકાતી ચાહતને તૂટતા જોઈ હોય. હું જાણતી હતી કે તે જિદ્દી છે, પણ આજે તેની આ જિદ મને ડરાવી નહોતી રહી, બલકે શાંતિ આપી રહી હતી.
હું વિખરાયેલા ફેસલાઓ સાથે બેઠી હતી કે આજે મારી જિંદગી પહેલીવાર કોઈ નરમ હાથને મહેસૂસ કરી રહી હતી. હું વિચારી રહી હતી કે કદાચ મારી કિસ્મત ખરેખર એટલી જાલિમ નથી જેટલી હું સમજતી રહી હતી. કદાચ આખી ઉંમર મેં ફક્ત તકલીફ જોઈ અને હવે ભગવાને કોઈ સારાને મારા જીવનમાં મોકલ્યો છે. અને આ વિચાર એક વિચિત્ર શાંતિ બનીને મારા અંદર ઉતરતો જઈ રહ્યો હતો. હું જાણતી હતી કે અર્જુન એટલો નરમ નથી, તેના ફેસલા કઠોર છે. તે બહુ પેચીદો માણસ છે, પણ તોય તે બીજાઓથી અલગ છે. ઓછામાં ઓછું તે મારા પર અત્યાચાર નહીં કરે. કદાચ કિસ્મત મારો મજાક નથી ઉડાવી રહી, મને ખુશીઓ આપી રહી છે. કદાચ મારા અંધારાઓને કોઈએ ખરેખર રોશનીમાં બદલવાનો ફેસલો કરી લીધો છે. કદાચ મારી પ્રાર્થનાઓએ પહેલીવાર આસમાન સુધી પહોંચીને કોઈ દરવાજો ખોલ્યો છે. અને આ રીતે મારી કાળી રાતોમાં પહેલીવાર રોશની ઉતરવા લાગી. રોશની હજી નબળી હતી, ધીમી હતી, પણ હાજર હતી, અને હું તેને મહેસૂસ કરી શકતી હતી. આજે મારો ભાઈ મારી સાથે છે, અને અર્જુનને કારણે તે એક એવી જિંદગી જીવી રહ્યો છે જેના સપના હું ક્યારેય મારા ભાઈ માટે જોતી હતી.